સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કૃષ્ણાનગર સોસાયટીમાં ઘર ચોરીની ઘટના સામે આવી હતી। આ ઘટનામાં એક મિત્ર દ્વારા જ પોતાના મિત્રના ઘરમાંથી રૂપિયાની ચોરી કરાવવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં પણ ચોરી કરાવનાર ફરિયાદીની સાથે ફરિયાદ લખાવવા ગયો હતો। પોલીસને શંકા જતા તેની ઉલટ પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। રોકડ રકમ સાથે ચોરી કરાવનાર અને ચોરી કરનારની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે કોર્ટમાંથી રોકડ રકમનો મુદ્દામાલ છોડાવીને પોલીસે ફરિયાદીને પરત કર્યો છે। 4.35 લાખનો રકમ ફરિયાદીને પરત કરવામાં આવી છે। चंचल सिंह, अशोक कुमार चौहान। सर, मेरे घर में चोरी हुआ था 15 तारीख को शाम को 6:30 बजे और सर लोग मतलब 16 तारीख को शाम को 4 बजे 4:30 बजे मेरा पैसा बरामद भी हो गया था। आरोपी को पकड़ भी लिए थे। हाँ सर जी, 4,30,000 रुपया था। सर जी, तो चाबी गुम हो गया था और चाबी के जरिए चोरी हो गया था। सर जी, पुलिस ने तो हमारी बहुत मदद की है। मैं पुलिस वाले को बहुत धन्यवाद देता हूँ। पुलिस हमारे लिए भगवान समान था, जो हमारा पैसा मिल गया। बहुत अच्छा लग रहा है सर। सर जी, वो धंधा करके मैं इकट्ठा किया था, 1 साल से ज़्यादा मेहनत करके ही रखा था मैं पैसे को। पुलिस को बहुत धन्यवाद देता हूँ। कोट कोट प्रणाम है मेरी तरफ से पुलिस वाले सर जी को। जितने सर लोग हैं सब मेरी बहुत मदद की है। गई तारीख 17/4/2024 रोज कापोद्रा विस्ताરમાં આવેલ કૃષ્ણાનગર સોસાયટીમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો। જે ઘરફોડ ચોરીની વિગત એવી હતી કે એક મિત્રએ જ એના મિત્રના ઘરે બીજા એક ચોરને ઊભા કરી અને ચોરી કરાવેલી અને સાથે જ ફરિયાદ કરવા આવેલ। જે ગુનો પોલીસ દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલો અને 4,35,000 જેટલી રકમ ચોરીમાં ગયેલી હતી, એ તમામ રકમ એ વખતે રિકવર કરવામાં આવેલી। હાલના જે ફરિયાદી હતા એ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા હોય અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ તેરા તુજકો અર્પણ જે વિષય છે એના અનુસંધાને આ તમામ મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવવા માટે પોલીસ દ્વારા ફરિયાદીને મદદ કરવામાં આવી અને કોર્ટ દ્વારા હુકમ થઈ આવતા આજે કુલ રૂપિયા 4,35,000 ફરિયાદીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા સુપ્રત કરવામાં આવેલ છે।